માર્ટિનભાઈ, આપને એક સમજવા જેવી બાબત ઉપર સવાલ કરું છું કે સંસદીય સત્રમાં આપણા જે ભારત દેશના ગૃહમંત્રી છે અમિત શાહ, તેમણે એમના ભાષણની શરૂઆતમાં જ ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે ટિપ્પણી કરી અને એની સાથે સાથે એવું પણ કહ્યું કે તમે જેટલું આંબેડકરજીનું નામ લો છો એના કરતાં ભગવાનનું નામ લીધું હોત તો તમારા 7 જન્મોનું તમને સ્વર્ગ મળત. અને એના પછી એમણે એમના ભાષણમાં બીજા ઘણા બધા એવા મુદ્દાઓ મૂક્યા કે એની સાથે કદાચ લોકોને અસહમતિ પણ હોય, જે જાણકાર છે તેમને, અને જે લોકો નથી જાણતા તેમના માટે કદાચ આ સત્ય બાબત થઈ શકે. તો આપ એ જે બાબતો છે એની પર સત્યતા અને જે પણ બાબતો છે એના જે તથ્યો છે અને કયા તાર્કિક એવા કારણો હતા કે જેના કારણે બાબા સાહેબે એ વખતે રાજીનામું આપ્યું છે, અથવા તો એ વખતની એવી કઈ પરિસ્થિતિઓ હતી કે જેના કારણે એ તમામ બાબતો બની, એના વિશે આપ વિસ્તૃત માહિતી આપશો. ચોક્કસ. તો સૌથી પહેલાં તો હું એ કહીશ કે ગૃહમંત્રીનું જે ભાષણ છે રાજ્યસભામાં તે બરાબર 1 કલાક અને 31 મિનિટનું, એટલે 91 મિનિટનું ભાષણ છે, જે હું શાંતિથી સાંભળી ગયો છું. અને ડૉક્ટર આંબેડકર વિશે એમણે જે બોલ્યા છે એ કઈ રીતે અપમાનજનક છે ને અયોગ્ય છે તેની મને ખાસ વાત કરવી છે. આ સત્ર જે ચાલતું હતું અને એમનું જે ભાષણ હતું એનો વિષય હતો ભારતના બંધારણના 75 વર્ષ પૂરા થયા તે બાબતે બંધારણ કેટલું શ્રેષ્ઠ છે તેની વાત થવાની હતી. પણ સમગ્ર ભાષણમાં, 1.5 કલાકના ભાષણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવવામાં જે પ્રદાન આપ્યું છે, પ્રદાન કર્યું છે, તેના વિશે એક પણ ઉલ્લેખ નથી. ભારતમાં સૌથી પહેલાં વયસ્ક મતાધિકારની વાત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર, સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતા સાચા અર્થમાં આવે તે માટે અનામતની જોગવાઈ કરનાર ડૉક્ટર આંબેડકર, લગભગ એકલા હાથે બંધારણ ઘડ્યું એવું કહી શકાય તે એમનું સૌથી મોટું પ્રદાન. આના વિશે એક પણ શબ્દ આખી ચર્ચામાં નથી. હકીકતમાં ડૉક્ટર આંબેડકરના નામનો ઉલ્લેખ ભાષણની 11:30 મિનિટ પછી આવે છે. એ પહેલાં કોનો ઉલ્લેખ આવ્યો? તો દેશને એક રાખવા માટે સરદાર પટેલનો આભાર. ત્યાર પછી સ્વામી વિવેકાનંદ, અરવિંદ, લોકમાન્ય તિલક, વીર સાવરકર, લાલા લજપતરાય, ગુરુકુળ, ભગવદ્ ગીતા, છત્રપતિ શિવાજી મહારાજ, રામ, સીતા અને લક્ષ્મણ, ચાણક્ય નીતિ, વિદુર નીતિ, શાંતિ પર્વ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ઋગ્વેદ અને નટરાજ. આ તમામ જે હિન્દુ ગ્રંથો છે એના પાયામાંથી નિપજેલા મૂલ્યો બંધારણના પાયામાં છે તેવી વાત થઈ. હકીકતે ડૉક્ટર આંબેડકરને આપણે શાંતિથી સાંભળીએ અને એમના ભાષણો સાંભળીએ તો એ કહે છે કે સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના મૂલ્યો મને ગૌતમ બુદ્ધની શિક્ષણમાંથી મળ્યા છે. એમના લોકસભાના ભાષણમાં છે, એનો કોઈ જ ઉલ્લેખ નહીં. મારા માટે આ સૌથી ગંભીર બાબત આ છે કે એમણે જે પ્રદાન આપ્યું બંધારણ ઘડવામાં એના પર ચોકડી મારી દીધી અને બાકીના તમામ વસ્તુઓ છે એને કહ્યું કે આ અગત્યનું છે બંધારણ ઘડવા માટે. મારો ચોથો મુદ્દો, ત્રીજો મુદ્દો,
નંદલાલ બોઝના ચિત્રોના ભરપૂર વખાણ થયા. હકીકતમાં બહુ જ સારા કલાકાર અને રવિન્દ્રનાથ ટાગોરના આશ્રમમાં શાંતિ નિકેતનમાં રહેલા અદ્ભુત ચિત્રો છે. ડૉક્ટર આંબેડકરે એના વિશે ક્યારેય કશો ઉલ્લેખ નથી કર્યો, કારણ કે એ તો સંસ્કૃતિ છે અને એની કોઈને શું વાંધો હોઈ શકે કે બંધારણ એવું બન્યું કે જેમાં ચિત્રો પણ હતા. પણ ગૃહમંત્રીએ જે ઉલ્લેખ કર્યો તે એ કર્યો કે બંધારણને અનુરૂપ ચિત્રો એમણે મૂક્યા છે, એટલે રામાયણ ને મહાભારતના. એ વાત સદંતર ખોટી છે. હા, તમે આ દેશનો સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસ રજૂ કરો છો કલાના માધ્યમથી, એની સામે કોઈને વાંધો ના હોઈ શકે. કાલે સુપ્રીમ કોર્ટમાં કોઈ કેસ થાય તો ચિત્રોના આધારે કેસ નથી લડાતો, કાયદાના આધારે, ધારાઓના આધારે. આર્ટિકલ બોલો તમે, આ જોગવાઈ બોલો, એના આધારે થાય છે. પણ એના ભરપૂર વખાણ અને એની ટીકા કોંગ્રેસ પાર્ટીની કરવા માટે કે તમે આ ચિત્રોને બહાર કાઢીને બંધારણ છાપ્યું ચિત્રો વગર. હકીકતમાં ચિત્રો અગત્યના છે, પણ બંધારણમાં મૂળભૂત અધિકારની વાત છે, અનામતની વાત છે, સામાજિક ન્યાયની વાત છે, માર્ગદર્શક સિદ્ધાંતોની વાત છે. એનો કશો જ ઉલ્લેખ નથી. ઓકે, 90 મિનિટના ભાષણમાં વીર સાવરકરના ગુણગાન ગાવા માટે પૂરી 5 મિનિટ જેણે બંધારણ આખું ઘડ્યું એના વિશે ઉલ્લેખ માત્ર નહીં, એમના પ્રધાન વિષય. પણ વીર સાવરકરના ગુણગાન ગાવા માટે મને વીર સાવરકર સામે કોઈ વાંધો નથી, પણ આ જે સત્ર હતું એના માટે નહોતું. ચર્ચાનો જે વિષય છે સંવિધાન બાબતે, સંવિધાનના 75 વર્ષ પૂરા થયા છે એના માટે હતું. એમણે ચોક્કસ કહ્યું કે આ દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ છે, પણ એ શ્રેષ્ઠ બંધારણ કોણે ઘડ્યું તેમાં બાબા સાહેબનો ઉલ્લેખ નથી આવતો, અને એમાં શ્રેષ્ઠતાઓ શું છે તેનો ઉલ્લેખ નથી. ડૉક્ટર આંબેડકરનું એકમાત્ર વિધાન જે એમણે બંધારણ રજૂ કર્યું ત્યાર પછી જે કહ્યું તે એમણે કહ્યું જે આપણે આ બંધારણના ઘરમાં પણ લખેલું છે, બંધારણ ગમે તેટલું સારું હોય પણ એનો અમલ કરવાની જેના પર જવાબદારી છે તે લોકો નઠારા હોય તો બંધારણ ખોટું બને. એનો એમણે ઉલ્લેખ કર્યો, પણ શા માટે? માત્ર કોંગ્રેસને ગાળો ભાડવા માટે. પોતાનો પક્ષ છે કે સામ્યવાદી સરકાર છે કે બીજા તમામ રાજકીય પક્ષો, કેટલા ઢગલાબંધ પક્ષો છે, એમની કોઈની વાત નહીં. ડૉક્ટર આંબેડકરે આ વિધાન એક પક્ષને ધ્યાનમાં રાખીને નથી લખ્યું, બરાબર. ભાજપના શાસનમાં બંધારણની જોગવાઈઓને કેટલી વાર ભંગ થયો છે તેનો લાંબો ઇતિહાસ છે. ચર્ચા કરવી હોય તો થઈ શકે, પણ એ વાત નહીં. સૌથી જેના વિશે વધારે વિવાદ થયો છે અત્યારે હાલમાં, તેના પર આવું તો 6 વાર સતત આંબેડકર 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 આંબેડકર. ભાષણમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 24 વાર ઉલ્લેખ છે, અને પણ 24 વાર કહેવામાં આવ્યું છે શ્રી, માનનીય અને મોદીજી. પણ ડૉક્ટર આંબેડકરના નામનો 22 વાર ઉલ્લેખ છે, એમાંથી 12 વખતે માત્ર આંબેડકર. ત્યાં જી પણ નહીં, શ્રી પણ નહીં, ડૉક્ટર પણ નહીં, બાબા સાહેબ પણ નહીં. કારણ બાકી તમે કોઈનું નામ આ રીતે બોલ્યા નથી. આ નામ વિશે તમને વાંધો શું છે? એનાથી આગળ આપણે એવું કહ્યું
કે એમનું નામ લેવું એ ફેશન થઈ ગઈ છે. અને એના કરતાં તો આટલી વાર નામ જો ભગવાનનું લીધું હોત તો 7 જન્મ સુધી તમને સ્વર્ગ મળ્યું હોત. મતલબ કે જો તમારે સ્વર્ગમાં જવું હોય તો ડૉક્ટર આંબેડકરનું નામ લેવાનું છોડી દો. એવા એક વ્યક્તિ કે જે સ્વર્ગમાં અને નરકમાં માનતા નહોતા, એવા એક વ્યક્તિ જેમણે બંધારણમાં નાગરિકોની ફરજમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થવો જોઈએ, બિન સાંપ્રદાયિકતાની વાત લઈ આવ્યા, એને કહે છે કે સ્વર્ગમાં જવું હોય, સ્વર્ગનો બંધારણમાં કોઈ પણ પાના પર ઉલ્લેખ હોય તો મને બતાવો, કે નરકનો પણ હોય તો. આ સૌથી મોટું અપમાન જે છે તે અહીંયા છે. વીર સાવરકરનું નામ 6 વાર બોલ્યા છે, પણ સાવરકરજી. ગાંધીજીનું તો નામ કોઈ જગ્યાએ છે જ નહીં. આખા ભાષણમાં જાણ કે એ તો આ કારણ કે દેશમાં દેશની આઝાદીમાં હતા જ નહીં. એ તો બરાબર, એ તો ક્યાંય એમનો કોઈ પ્રધાન જ નથી. છેલ્લા 2 કે 3 વાત મને ખાસ કરવી છે. એમણે કહ્યું કે બાબા સાહેબે રાજીનામું એટલા માટે આપ્યું કારણ કે અનુસૂચિત જાતિ અને જનજાતિઓનું કલ્યાણ વિશે એ ચિંતિત હતા અને એનું દરકાર કોઈ કરતું નહોતું. એટલે તે વખતે સરકાર ભાજપ તો હતો જ નહીં, પક્ષ તરીકે જ નહોતું. હિન્દુ મહાસભા હતી, RSS હતું, પણ સત્તામાં તો કોંગ્રેસ હતી. એટલે માટે બાબા સાહેબે રાજીનામું આપ્યું. વાત સદંતર ખોટી છે. ડૉક્ટર આંબેડકરે રાજીનામું એટલા માટે આપ્યું કારણ કે હિન્દુ કોડ બિલ, હિન્દુ ધર્મની તમામ સ્ત્રીઓને સરખો અધિકાર મિલકતમાં, વારસાઈમાં અને એને અનુસંગિક બીજી જે કાયદાની બાબતો છે એમાં બાબા સાહેબ આંબેડકરના પૂતળા કોણે બાળ્યા એનો ઉલ્લેખ નહીં કર્યો. એ બાળવાવાળા તો RSS વાળા હતા, હિન્દુ નેતાઓ હતા, અને એમણે કહ્યું કે આ કોણ અછૂત છે કે જે અમારા ધર્મને સુધારવા નીકળ્યો છે. રાજીનામું એ સંદર્ભે હતું. પણ બીજી 2 વાત એક એમણે કરી છે કે કાકા કાલેલકર એ પહેલું કમિશન હતું જે ઐતિહાસિક રીતે સાચું છે, જેણે દેશમાં કેટલા સામાજિક અને શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગો છે તેનો વિગતવાર અહેવાલ રજૂ કરવાની એમને જવાબદારી સોંપવામાં આવી હતી. અને ગૃહમંત્રી કહે છે કે રિપોર્ટ એમનો છે સરકારમાં મળતો નથી, લાઇબ્રેરીમાં છે પણ સરકાર પાસે નથી. એ OBC માટે રિપોર્ટ ઉડાડી દીધો. થાનગઢના રિપોર્ટનું શું થયું? ગોલાણા હત્યાકાંડને બરાબર 39 વર્ષ થશે આવતા મહિને. એનો રિપોર્ટનું શું થયું? નવસર્જને ભારતનો સૌથી મોટો અભ્યાસ આભડછેટના ચલણ પર કર્યો. એની સમયે સરકારે કંઈ 25-30 લાખ રૂપિયા ખર્ચીને નવો રિપોર્ટ લખાવડાયો. એ રિપોર્ટનું શું થયું? આ દેશમાં 900 કમિશનો બન્યા છે કે એનાથી વધારે કમિશનો, એ તમામના રિપોર્ટનું શું થયું તેની માહિતી નથી. પણ એક વાત બંધારણ આજે ભાષણમાં એમણે કહ્યું છે જે વિચારવા જેવું છે, અને એમાં બાબા સાહેબના નામે ખોટું એમાં મૂકેલું છે. એમણે કહ્યું કે જે પહેલો બંધારણીય સુધારો હતો આર્ટિકલ 19.2માં સ્વતંત્રતાની વાત પર તરાપ મૂકવા માટેનો એ સુધારો હતો, હકીકતમાં બિલકુલ અર્ધસત્ય છે. સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો ચેન્નાઈ એટલે તમિલનાડુ, મદ્રાસ હાઈકોર્ટ તે વખતે અને બિહાર પટના હાઈકોર્ટ 2ના ચુકાદા
અને અસંખ્ય બીજા ચુકાદાઓના કારણે અદાલતો સ્વતંત્રતાનું અર્થઘટન જે કરતા હતા તે બહુ જોયું હતું, એ ચિંતાનો વિષય હતો. દાખલા તરીકે એક બ્રાહ્મણ સ્ત્રી મદ્રાસમાં એણે પહેલો કેસ કર્યો કે સરકારી મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજમાં આદિવાસી અને અનુસૂચિત જાતિના લોકો માટે જે અનામત છે તે સમાનતાનો ભંગ કરે છે, સ્વતંત્રતાનો ભંગ કરે છે. અને એના તરફેણમાં ચુકાદો આપ્યો મદ્રાસ હાઈકોર્ટે. એ અપીલ થઈ અહીંયા સુપ્રીમ કોર્ટે, અને સુપ્રીમ કોર્ટે પણ એ વાત માન્ય રાખી. એક બહુ મોટો મુદ્દો હતો કહેવા માટે કે આ ખોટું છે, બરાબર છે, અને આ જે કાયદો છે, બરાબર, તેને કોઈ નહીં અડી શકે. એટલે એને બીજી વાત ખાસ હતી આ સુધારામાં જમીનદારી પ્રથાની નાબૂદી. ત્રીજી એક વાત હતી કે ટોચ મર્યાદા અને ગણોધારા હેઠળ જેની પાસે વધારે જમીન છે એની લઈને એની પાસે નથી એને આપવાનો આખો જે જમીન સુધારણાનો કાર્યક્રમ, એની સામે ભયંકર અંતરાયો મૂકવામાં આવી રહ્યા હતા. માટે એને શેડ્યુલ 9માં મૂક્યો કે જેથી કોઈ સરકાર એને અડી ના શકે, કે ન્યાયાલય એને અડી ના શકે. ગુજરાતમાં ગણોધારાનો સૌથી મોટો લાભ કોને થયો? પાટીદારોને. 37,50,000 એકર જમીન મળી એ કાયદાના કારણે. એનો ઉલ્લેખ ના થયો. હા, એ વાત સાચી કે એ જે સ્વતંત્રતાની વાત છે એ એક બહુ મોટો વિષય હતો ને એના પર એવું કહેવામાં આવ્યું હતું, સાચો મુદ્દો હતો વિરોધ પક્ષનો અને કોંગ્રેસના આગેવાનોનો પણ, કે આ સુધારો કરતાં પહેલાં લોકો સમક્ષ આ લઈ જવું જોઈએ, લોકોનો મત જાણવો જોઈએ, જે આ સરકારે કર્યું નહીં. પણ બાકીનું જે વાતો છે એનો છેદ ઉડાડી દીધો કે અનુસૂચિત જાતિ જનજાતિના અનામત સામે જે વાંધા આવતા હતા માટે આ સુધારો લાવવામાં આવેલો, કે ગણોધારાની ટોચ મર્યાદાની જમીનો લોકોને મળે એ મજબૂત કરવા માટે લાવેલા હતા. એની વાત અહીંયા કરી નથી, બરાબર. છેલ્લે એક વાત છે જે હકીકતમાં આખું ભાષણ રાજકીય છે, મને એની સામે કંઈ કહેવું નથી, પણ એક વાત ચોક્કસ કહેવી છે કે પુષ્કળ ઉગ્ર રજૂઆત મુસ્લિમ પર્સનલ લો, કે મુસ્લિમોનો પોતાનો એક કાયદો છે વગેરે વગેરે, ધર્મને આધારે અર્ધસત્ય છે. ધર્મને આધારે જોઈએ તો હિન્દુ ધર્મમાં હિન્દુ મેરેજ એક્ટ છે, હિન્દુ અડોપ્શન ને મેન્ટેનન્સ એક્ટ છે, ગાર્ડિયન્સ એક્ટ છે, દરેક ધર્મના કાયદાઓ છે. એટલે જ્યારે બંધારણની ચર્ચા શા માટે બંધારણમાં એ મૂકવામાં આવ્યું કે તમને તમારા અંતઃકરણ મુજબ ધર્મ પાળવાનો અધિકાર છે. એટલે એક હા એ વાત છે કે દેશ પર્સનલ લો એટલે ધર્મ આધારે કાયદા પ્રમાણે નથી ચાલતો. પણ બાબા સાહેબ એવું કહેવા માંગતા હતા કે આજે ને આજે આ બધું જ તમે સુધારી નાખો તે શક્ય નથી. તમે ધીમે ધીમે જેમ દેશ મોટો થાય એમાં વાતાવરણ બનાવવું પડશે, લોકોને જાગૃત કરવા પડશે, અને લોકો જ કહેશે કે આને જવા દો, બરાબર. રાઈટ, ઓકે. છેલ્લે એક વાત જે મને કહેવી છે એ એવું બોલ્યા છે એમના ભાષણમાં, જ્યારે બાબા સાહેબનું 6 વાર આંબેડકર 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 બોલીને કહ્યું એમણે સ્વર્ગની વાત, ત્યારે એમણે એવું કહ્યું क्योंकि आम्बेडकर जी में मानने वाले पर्याप्त संख्या में आ गए हैं, इसीलिए आम्बेडकर आम्बेडकर की बात हो रही है. मतलब કે હવે દલિતો જાગૃત થયા છે પોતાના પ્રતિનિધિત્વ વિશે, અને બધા રાજકીય પક્ષોને ખબર પડી છે કે આપણે આભડછેડ તો કોઈની સાથે પાડી શકીએ પણ એનો મત એ આભડછેડનો વિષય નથી, મતથી કોઈ નથી અભડાતું, એ તો પવિત્ર છે, એ પવિત્ર મત છે. હા, એટલે બધા આંબેડકર આંબેડકર કરે છે. સાવ ભૂલી ગયા, એ ખોટી વાત છે.
મનુસ્મૃતિએ વારસામાં શું આપ્યું? આબડછેટ, અત્યાચાર, અન્યાય અને ભેદભાવ. દલિતો માટે, આદિવાસી માટે, સ્ત્રીઓ માટે, તમામ સ્ત્રીઓ માટે, બ્રાહ્મણ માટે, હિન્દુ બ્રાહ્મણ માટે પણ. બંધારણે શું આપ્યું? સમાનતા. સમાનતા આપી, સ્વતંત્રતા આપી, બંધુત્વની વાત કરી, અનામત આપી. સ્ત્રીઓ માટે પંચાયતમાં ગુજરાતમાં 50% અનામત, બિહારમાં 50% અનામત, ઘણા રાજ્યોમાં 33% છે. લઘુત્તમ વેતનની વાત લઈ આવે, મજૂરોના અધિકારની વાત લઈ આવે. એટલા માટે લોકોની સ્થિતિ બદલાઈ, એટલા માટે લોકો જય ભીમ બોલે છે. ફેશનથી નથી બોલતા, કારણ કે સાચા અર્થમાં તો આધુનિક ભારતના પિતા કોઈ હોય તો એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે. એટલે પેશનથી, જુસ્સાથી લોકો બોલે છે. એમણે કહ્યું કે ક્યોંકि આંબેડકરજી મેં માનને વાલે પર્યાપ્ત સંખ્યા મેં આ ગયે હૈ. એટલે તમને તો એવા જ લોકો ગમે, દલિતો, કે જે અંગૂઠો મારી આપે. તમે કહો ને ત્યાં કે હા લાવો અંગૂઠો મારી દઈએ, બરાબર છે. જાગ્રત નેતાગીરી તમને પસંદ નથી, એની પાછળનો ભાવાર્થ સાચા અર્થમાં. એટલે બહુ ગંભીર વિષય છે અને એમણે માત્ર બાબા સાહેબનું અપમાન નથી કર્યું, સમગ્ર દલિત ચેતનાનું અપમાન કર્યું છે. ગૌતમ બુદ્ધના શિક્ષણને દબાઈ દીધું છે, બરાબર છે. કારણ કે એમનો ઉદ્દેશ માત્ર એક ધર્મને ઉજાગર કરવાનો છે આખા ભાષણમાં. પણ એક ધર્મને આધારે દેશ નથી ચાલતો, રાઈટ. મને લાગે છે કે મારે આટલું આ સંદર્ભે કહેવું છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.